નમસ્કાર મિત્રો, પુષ્પદત્ત ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું કેવિન દવે। ની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદત્ત ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। હરિદ્વારમાં શ્રી બહુચર આનંદ ગરબા મંડળ આયોજિત શ્રીમદ ભાગવત કથામાં કૃષ્ણ જન્મની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી, જેમાં મંડળના ભાઈઓ બહેનો દ્વારા વિવિધ વેશભૂષાઓ સાથે નંદલાલા દેવકી, રામ, લક્ષ્મણ, સીતા અને હનુમાનજીના પાત્રો સાથે આબેહૂબ ઝાંખી જોવા મળી। શાસ્ત્રી હેમાંશુ દાદા દ્વારા કૃષ્ણ જન્મની અદ્ભુત વર્ણવી પધારેલા તમામ મંડળના સભ્યોએ મહાઆરતીનો લાભ પ્રાપ્ત કરેલ। જય શ્રી કૃષ્ણ। શ્રી આનંદના ગરબો મંડળ જે છે, બહુચર ગરબા મંડળ ગાંધીધામ આયોજિત આજની કથામાં આજે ચોથો દિવસ અને શ્રી કૃષ્ણ જન્મોત્સવ આજે ઉજવાયો છે। આજે કથામાં વામન જન્મથી કરી રામ જન્મ અને કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવી અને જાણે આ હરિદ્વાર નહીં પણ ગોકુળિયું હોય અને કૃષ્ણનો જન્મનો જે ઉત્સવ તે વખતે થયો હશે એવો ભાવ અહીંયા પ્રગટ કરવામાં આવ્યો। મહિલા મંડળ દ્વારા ખૂબ મહેનત કરી અને શણગાર વગેરે બધાને કરવામાં આવ્યા। કૃષ્ણ અને શ્રી રામચંદ્ર, લક્ષ્મણ, જાનકી, હનુમાન વગેરે પાત્રો ભજવવામાં આવ્યા અને આમ સનાતન ધર્મ માટે જે કૃષ્ણ હૃદયમાં પ્રગટે એ બહુ જરૂરી છે। એટલે કથાઓ જેટલી વિશેષ થાય, જેટલી વધુ થાય એટલી આપણા સમાજને આજે બહુ જરૂર છે અને એ મહિલા મંડળને હું બિરદાવું છું કે આવી ઘણી એવી ઠંડીમાં પણ બધાએ પોતાના સ્થાન ઉપર બેસી રહી અને કૃષ્ણ જન્મને માણ્યો છે। આવી જ રીતે બધા આજે આવનારા પ્રસંગો પણ એ બહુ સારી રીતે સંપન્ન થશે અને એ કથામાં જે પણ જોડાયા છે એ બધાએ ભાવિક ભક્તજનોએ ખૂબ મહેનત કરી અને પ્રસંગને દીપાવ્યો છે। જય શ્રી કૃષ્ણ। हरि ओम नमः ओम जगन्नाथ जगन्नाथ धर्मदेवाय स्वामी धर्माय धर्माय